હેલો ગાઈસ, વેલકમ. જય શ્રી કૃષ્ણ. અમારા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે પહોંચી ગયા હતા સ્કિલ એન્ડ ફન કાર્નિવલ શો જોવા માટે. તમારા શહેરમાં ઠંડી કેવી છે કમેન્ટ પણ કરતા જજો. અમારે તો બહુ જ પડી રહી છે. એ પછી આપણે લઈ લીધી ટિકિટ, જ્યાં એન્ટ્રી ફી હતી 100 રૂપિયા. ટિકિટ લઈને આપણે ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા. તો શરૂઆતમાં જ આવી ગયું હતું ફોટોશૂટ કરવા માટેની અલગ અલગ થીમ રાખેલા બોક્સ બનાવ્યા હતા. એમાં પછી હયાનભાઈએ થોડાક ફોટોય પડાવી લીધા હતા અને ડેકોરેશન બહુ મસ્ત કરેલું હતું. પછી ત્યાંથી આગળ જતાં આવી ગયું પક્ષી ઘર, જેમાં અલગ અલગ નાની નાની ચકલીઓ, પોપટ ને એવું અલગ અલગ મસ્ત મસ્ત ક્યુટ અલગ અલગ કલર હતા કે આમ એમ જ થાય કે આપણે એને ટચ કરતા લઈ મસ્ત મુલાયમ રૂછડાવાળા લાગતા હતા. જો કેવા બધાય છે, પિંક કલર ને ગ્રે કલર ને વ્હાઈટ કલર ને મસ્ત મસ્ત હતી. મસ્ત હતો ને થોડીક વારમાં તો હયાનભાઈ ઉપર ચડી ગયા કે મને નીચેથી દેખાતું નથી અને પાછ કે હું આંગળી નાખીને ચેકઈ કરી લઉં કે બટકું ભરે છે એ કે. પછી એનાથી આગળ જતાં આવી ગયું માછલી ઘર, જેમાં નાની નાની મોટી અલગ અલગ કલરની બહુ મસ્ત મસ્ત માછલીઓ હતી. જો ઝીણી ઝીણી છે, મોટી મોટી છે. હયાનભાઈ નીચેથી દેખાતું નહોતું તો એ પણ તેડી લીધો છે. કેવી ક્યુટ માછલી છે, નાની નાની, બહુ જ આમ જોવાની એવી મજા આવે ને. બ્લેક કલરની છે, ગ્રે કલર છે, વ્હાઈટ કલર છે, ઓરેન્જ છે. ઓરેન્જ કલરની છે. પછી આગળ જતાં એક બહુ જ મસ્ત એવી આમ થોડીક મોટી માછલી એવી સરસની હતી ને. તો હયાનભાઈ કે મમ્મા મારે એને કીસી કરવી છે. કીસ કરવા ગયો ને ત્યાં તો માછલી એ મોઢું ફાડ્યું, ઘોઈ કરી લઈ કે ત્યાં તો હયાનભાઈની ફાટી રહી. પછી અલગ અલગ આગળ માછલી આવતી જાય છે, એમ જોતા જઈએ છીએ આપણે. તમે બધાય પણ એન્જોય કરો. આગળ જતાં બધી રિયલ માછલીને જોઈને તો એક સ્ટેચ્યુ જેવું બનાવેલું હતું ને, એ માછલી ઓરિજિનલ લાગવા લાગી. જોવો તમને શું લાગ્યું, તમે કમેન્ટ કરીને કહેજો મને, કમેન્ટ કરીને કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. પછી આગળ જતાં આવી ગઈ જલપરી શો, જે આપણે ઓરિજિનલ જોવા આવ્યા હતા. જયાને બહુ જ આ શો ગમતો હતો એટલે જો કેવી છોકરી છે અંદર. હયાને કિસી કરી દીધી. આ મિની વ્લોગનો પાર્ટ 2 પણ આવશે, જેમાં જાદુગર મેળા જેવું અલગ અલગ છે. જાદુગરમાં બહુ જ હયાને કોમેડી કરી છે, જોવાનું ભૂલતા નહીં તમે.